अहमदाबाद से ब्रजेंद्र सिंह की रिपोर्ट। रामी परिवार और सिल्वर गार्डनिया सोसाइटी गोटा ने भव्य श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ महोत्सव का आयोजन किया। पूज्य शास्त्री श्री डॉक्टर धवल भाई जोशी की व्यासपीठ पर होने वाले इस महोत्सव में हर दिन अलग अलग धार्मिक उत्सव, जाने माने संतों की मौजूदगी और पितृ तर्पण के खास कार्यक्रम होंगे। अहमदाबाद गोटा में सिल्वर गार्डनिया सोसाइटी में रामी परिवार की मिलीजुली पहल से आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ महोत्सव में ईश्वर का आशीर्वाद लेने के लिए सभी भक्तों को सादर आमंत्रित किया था। श्री डिटेक्टिव अभिषेक भाई रामी, श्रीमती एडवोकेट अंजनाबेन रामी और कुमारी पृथ्वीबेन रामी द्वारा आयोजित इस पवित्र कथा का अधिक मास के मौके पर खास महत्व है। इस महोत्सव में स्वर्गीय श्री वसंत कुमार रामी और स्वर्गीय श्रीमती मयूरबेन रामी की परम भलाई और उनकी प्यारी याद में खास पितृ तर्पण रस्में और पूजा भी आयोजित की गई। इस सप्ताह के दौरान अहमदाबाद के प्रखर वक्ता पूज्य शास्त्री श्री डॉक्टर धवल भाई जोशी ने अपनी अनूठी एवं अद्भुत शैली में भक्तों को रसपान कराया। इस दिव्य अवसर पर श्री डिटेक्टिव अभिषेक भाई रामी ने कहा कि मैं अंजना पृथ्वी, पूरे रामी परिवार और सिल्वर गार्डनिया सोसाइटी के सभी सदस्यों को समुदाय के लिए इस धार्मिक उत्सव को इतने सुंदर तरीके से आयोजित करने के लिए धन्यवाद देता हूं। उत्सव के विभिन्न धार्मिक उत्सवों का विवरण देते हुए एडवोकेट श्रीमती अंजनाबेन अभिषेक भाई रामी ने कहा कि इस कथा में भक्तों को हर दिन एक नया दिव्य आनंद मिला, जिसमें पोथी यात्रा, कपिल जन्म, नरसिंह अवतार, श्री कृष्ण जन्मोत्सव, गोवर्धन अन्नकूट पूजा, रुक्मणी विवाह और सुदामा चरित्र जैसे पवित्र उत्सव बड़ी धूमधाम से मनाए गए। રામી હું અભિષેકની મોટી ફઈબા છું અને આજ એ બધું આયોજન કર્યું છે. પલ્લવી ફઈબાએ બધું આયોજનના સેટ કર્યું છે ને એને ખૂબ મદદ કરી છે કે તારે ભાગવત સપ્તાહ જો કરવી જ હોય તો અધિક માસમાં કર તો ખૂબ સારું 10 ગણું એનું ફળ મળે છે. અને અભિષેકને એટલી બધી ઈચ્છા હતી કે મારા પિતરો માટે મારે ભાગવત સપ્તાહ બેસાડવી છે એટલે એને પછી આયોજન કર્યું અને બહુ સરસ પ્રસંગ કર્યો છે એને. અને અમને દીકરીઓને બી ખૂબ સાચવે છે, ખૂબ વ્યવસ્થિત છે અને આ બધું પિતરો માટે એને કર્યું છે. એના મમ્મી પપ્પા છે નહીં, જે ગણો એ અમે જ છીએ અત્યારે, પણ ખૂબ વ્યવસ્થિત છે અને ખૂબ સારું કર્યું. અને મેન એનો પર્પસ એ હતું કે આ સોસાયટીમાં રાખવું તો બધા સભ્યોને સપોર્ટ મળે, એમ સાથ મળે અને ભાગવત સપ્તાહ સાંભળવા મળે. અને રાતનો ટાઈમ પસંદ કરવાનું કારણ એ છે કે બધા ઓફિસે ગયા હોય તો રાત્રે એમને અનુકૂળ આવે એટલે રાત્રે 8 થી 12 નો ટાઈમ એ રીતે સેટ કર્યો. ખૂબ સરસ જ આયોજન કર્યું છે. અભિષેકના ફૂલ બેસ્ટ ઓફ લક. હું અભિષેકભાઈની ફઈ છું. મારું નામ પ્રીતિ વિજયકુમાર રામી છે. અભિષેકે જે કાર્ય કર્યું છે અમારા પૂરા પરિવાર માટે કર્યું છે અને એની બધી જે કર્મ કર્યા છે અત્યારે એ બધા જ ભાગવતના એક એક શબ્દમાં એને ટોટલી વર્ણાઈ ગયો છે અને એની જે આ ભક્તિ છે એ અમારા આખા કુટુંબને તારશે. અસ્તુ. આ કથાનું આયોજન અમારા જમાઈએ કર્યું છે. અમારા જમાઈનું નામ છે અભિષેક કુમાર રામી. એમને એમના મમ્મી પપ્પા માટે કર્યું છે અને એમના મમ્મી પપ્પા નાની ઉંમરમાં જતા રહ્યા હતા. અમારા જમાઈ નાના હતા ત્યારે જતા રહ્યા હતા અને એમને બહુ જ દુઃખ જોયું, અતિશય દુઃખ જોયું અને અમે અમારી દીકરી એમના સાથે પરણાવી. લોકો અમને ઘણા કહેતા કે એકાએક છોકરું છે એના કઈ કશું નથી, તમે અમારી દીકરી આટલી ભણેલી ગણેલી પરણાવો છો. અમે કોઈનું ના સાંભળ્યું, અમે પરણાવી અમારી દીકરી. અને આજે અમારી દીકરી 12 વર્ષ થયા છે લગ્ન કર્યા ને 12 વર્ષમાં અમારા જમાઈ એટલી ઊંચાઈ ઉપર આવી ગયા છે કે જે અમારા ખાનદાનમાં કોઈએ પણ આ કથા જે ભાગવત કથા છે જે આપણા ધર્મમાં આવે છે, હિન્દુ ધર્મમાં આવી કથા અમારા માવિત્રામાં કોઈએ પણ નહીં કરી, અમારા શાસ્ત્રમાં કોઈએ પણ નહીં કરી, મારી દીકરીના શાસ્ત્રમાં પણ કોઈએ નહીં કરી. પણ મારા જમાઈ અભિષેક કુમાર રામી પોતાના મમ્મી પપ્પા માટે આ જે આયોજન કર્યું અને કથાનું કર્યું છે એમની મોક્ષ માટે, એમની મુક્તિ માટે 7 દિવસની આ કથા છે. એના પછી યજ્ઞ થશે, હવન થશે અને આજે ભગવાનના લગ્ન છે, રૂકમણીના અને કૃષ્ણ ભગવાનના લગ્ન છે. અમને બહુ જ સારું લાગે છે. અમને આનંદ આવી ગયો છે. બીજું તો અમને કશું નથી ઉઠતું. એ તો તમને દેખાતું હશે અમારા આ જે અમે તૈયાર થઈને ઉભા છીએ એના ઉપરથી લાગતું હશે કે અમને કેટલો આનંદ છે. અમને બહુ જ આનંદ છે.
અમે અમારી દીકરી એક એવા વ્યક્તિને પરણાઈ છે જે ભગવાન કૃષ્ણ જેવા છે. અમને ગૌરવ છે કે મા બાપ વગરનું છોકરો પણ આટલો સંસ્કારી છે અને એ પણ LLB કરેલું છે. એમને પણ મારી દીકરીએ પણ LLB કરેલું છે. છતાંય આટલા ભણેલા ગણેલા લોકો તો અભિમાની હોય છે. ભણે છે એટલે પોતાના શિખર શું સમજે છે, પણ અમારો જમાઈ અમને સોના જેવા મળ્યા છે. મારી દીકરી જ્યારે એનું શરીર થોડું જાડું હતું તે લોકો જોતા કે એની છોકરી તો જાડી છે, આમ કરીને જતા રહેતા. મારી દીકરી કે મમ્મી ચિંતા મત કર, સોનું મળશે. તો મારા સોના જેવો મારો જમાઈ છે અને ભગવાન કૃષ્ણ જેવો મારો જમાઈ છે. મને ગૌરવ છે મારા જમાઈ ઉપર કે ભગવાન બધાને એવા જમાઈ આલે, આવા દીકરા આલે જે પોતાના મમ્મી બાપા માટે આટલું કરે છે. અને એમના ખાનદાનમાં આવી કથા કોઈએ નહીં કરાઈ, અમારા ખાનદાનમાં કોઈએ નહીં કરાઈ. મેં આજ સુધી નથી જોયું કે અમારા કોઈ વંશમાં આવી કથા કરાઈ હોય. અને એમને લોકો કહે છે કે દીકરી એક ઘર તારે છે. અમારી દીકરી બપોરે ઘર તારે છે. એના સાસરિયાનું ઘર તાર્યું અને અમારું પણ ઘર તાર્યું. અમને જમાઈ પણ એવા મળ્યા કે એના સાસરાનું ઘર પણ તાર્યું અને એમનું પોતાનું પણ તાર્યું અને અમારું ઘર પણ તાર્યું. એમના દ્વારા આજે અમારા અનેક પૂર્વજો જે એમનું મોક્ષ મળી રહ્યું છે. એટલે અમને તો આનંદનું કઈ પાર જ નથી. એમના વિશે શું કહું, શબ્દ નથી. અને જે આચાર્ય છે, ગુરુજી જે ધવલ બાપજી જે કથા કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને કોટી કોટી પ્રણામ કરું છું કે મને આવા ગુરુજી આ અમારી સિલ્વર ગાર્ડનિયાની સોસાયટીમાં બાપજી રહે છે, જેના અમારા જમાઈને મળ્યા અને અમારા જમાઈ આટલી ઊંચે પદ ઉપર પહોંચી ગયા એનું મને અતિશય ગૌરવ છે. બહુ જ ગૌરવ છે. કોઈ શબ્દ નથી મારા જોડે કહેવા માટે. હું મારી જીભને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.